હેલો, કેમ છો? વેલકમ ટુ વિમેન્સ હેલ્થ મંત્રા સિરીઝ બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ. તમે લોકો મને આ જગ્યાએ જોવા ટેવાયેલા નથી, બટ દેટ ઇઝ બિકોઝ આજે આપણા જે ગેસ્ટ છે એ વ્યક્તિ છે જે આખી સિરીઝ દરમિયાન તમારી સાથે આ વાર્તાલાપ શરૂઆતમાં કરતા હતા. હિના મેમ આજે મારી સામે બેઠા છે અને આજે આપણે એમની પાસેથી ટિપ્સ એન્ડ ટ્રિક્સ લેવાના છીએ ઓન ફૂડ હેબિટ્સ અને એસ્પેશિયલી ફૂડ હેબિટ્સ રિલેટેડ ટુ વિમેન્સ વેલનેસ. હિના મેમ ઇઝ સમવન હુ નીડ્સ નો ઇન્ટ્રોડક્શન. છેલ્લા 30 વર્ષોથી તમે એમને સાંભળો છો અને અલગ અલગ ટોપિક્સ પર એ આપણને એજ્યુકેટ કરતા રહે છે અને વારંવાર આપણી સમક્ષ વાતો રજૂ કરતા રહે છે જે આપણા ફાયદા માટે હોય છે. તો ધીસ ટાઈમ વી હેવ હિના મેમ વિથ અસ. વેલકમ મેમ. તમારા હોમ ગ્રાઉન્ડ પર જ તમને સ્વાગત કરું છું. બટ મેમ આજે આપણે વિમેન્સ વેલનેસની જે સિરીઝ છે એનો આઈ થિંક લાસ્ટ એપિસોડ શૂટ કરી રહ્યા છીએ, રાઈટ? એન્ડ ઓફકોર્સ આપણે ફૂડ હેબિટ્સ પર ને બધા પર વાત કરશું. સો મેં અમુક ક્વેશ્ચન્સ જોટ ડાઉન કરેલા છે અને જે ક્વેશ્ચન્સ થી હું શરૂઆત કરીશ. બટ ધ વેરી ફર્સ્ટ ક્વેશ્ચન દેટ આઈ હેવ ઇઝ દેટ કે યુઝ્યુઅલી વિમેન્સ માટે એન્ડ આઈ વુડ સે જનરલ પર્સપેક્ટિવમાં પણ, બટ અત્યારે આપણે વિમેન્સની જ વાત કરીએ. વોટ ઇઝ અ ગુડ મોર્નિંગ રૂટીન? લાઈક ફૂડ હેબિટ્સના પર્સપેક્ટિવથી જોવા જઈએ તો વોટ ઇઝ અ ગુડ મોર્નિંગ રૂટીન ટુ સ્ટાર્ટ યોર ડે વિથ? વેરી ગુડ ક્વેશ્ચન. સી, આમાં એવું છે કે મારા ઘરે હોય કે તારા ઘરે હોય, બધાને ખબર જ હોય કે સવારે મમ્મીનું નામ ના દેવું ને સાંજે પપ્પાનું ના દેવું, રાઈટ? કારણ કે સવારે કોઈ પણ ફિમેલ હોય ને એ બહુ જ હાસિલમાં હોય. એને ઘરમાં જો વડીલ હોય તો એ લોકોનું કંઈક સાચવવાનું હોય, બાળકોને સ્કૂલ જવાનું હોય, હસબન્ડને પણ સવારનું રૂટીન, મોર્નિંગ બ્રેકફાસ્ટ, પછી ટિફિન, લંચ તૈયાર કરવાનું. એટલે આ બધામાં એ પોતે પોતાની જાતને તો ભૂલી જ જાય છે. અને એ ભૂલી જાય છે એના માટે કંઈ એક કમ્પ્લેન નથી કરી રહી હું કે તમે કેમ ભૂલી જાઓ છો, કારણ કે ઇટ એપ્લિકેબલ્સ ટુ મી ઓલ્સો, રાઈટ? એક નાનપણથી જ એક આપણું માઇન્ડ કન્ડિશનિંગ આ રીતે થયેલું હોય છે કે ભાઈ આ તો કરવું જ પડે અને કરવું જોઈએ, વિથ લવ કરવું જોઈએ, નોટ એઝ અ ડ્યુટી, પણ વિથ લવ કરવું જોઈએ. પણ સાથે સાથે લવ યોર સેલ્ફ ઓલ્સો, કારણ કે તમે જો તમારા ફેમિલીની, બાળકોની, હસબન્ડની આ જ રીતે કેર કરવા માંગો છો તો ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ટેક કેર ઓફ યોર ઓન વેલનેસ, રાઈટ? અને એના માટે આ બહુ જ સરસ ક્વેશ્ચન છે. સો હું એવું માનું કે જો તમે આ વસ્તુને એક્સેપ્ટ કરવા માગતા હો, એન્ડોર્સ કરવા માગતા હો અને આજથી ઇમ્પ્લિમેન્ટ કરવા માગતા હો તો આનું એક ઇઝી સોલ્યુશન કે ટફ સોલ્યુશન જે તમને લાગે એ કે એક અડધો કલાક તમારે વહેલા ઉઠવું પડશે. અને એ અડધો કલાક તમે તમારા માટે જ આપો. એવું નહીં કે ચલો વહેલી ઉઠી ગઈ છું તો હવે બીજા કામ ફટાફટ પતાવી દઉં તો વહેલી ફ્રી થઈ જઈશ. ના, આ અડધો કલાક એક્સક્લુઝિવ ફોર યોર વેલનેસ, રાઈટ? સો એમાં બીજા લોકોને ડિસ્ટર્બ નહીં થાય અને તમે સજ્જ થઈ જશો, એકદમ ફિટ થઈ જશો. સો સૌથી પહેલું તો મોર્નિંગ રૂટીનની વાત કરીએ તો તમારું જે બ્રેકફાસ્ટ જેને આપણે કહીએ છીએ, લાંબા સમય પછી તમારું બોડી ઇઝ એકચ્યુઅલી હંગ્રી એન્ડ રેડી ટુ એબ્સોર્બ એસિમિલેશન એન્ડ ડાયજેશન. એ ત્રણેય વસ્તુ માટે તૈયાર છે. તો આવું હોય ત્યારે તમે જ વિચારો કે બેઝ ફૂડ પેટમાં જવું જોઈએ, રાઈટ? તો એના માટે સૌથી પહેલું હું જે માનું છું કે તમારે નાળિયેર પાણી ઇઝ ધ બેસ્ટ થિંગ. સૌથી પહેલું ચા કોફી નથી જ પીવાની, પહેલી નથી પીવાની, પછી તમે પી શકો છો. પહેલું નાળિયેર પાણી તમે લઈ શકો છો. બીજું શુદ્ધ ગાયનું ઘી, ગુડ ફેટ ફોર બ્રેઇન, તમારા બ્રેઇનને એક્ટિવેટ કરવાનું છે. એના માટે 1 ચમચી ઘી તમે મોઢામાં મૂકી શકો છો. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ગુડ ફેટ માટે દે યુઝ નટ્સ. એ લોકો નટ્સનો બદામ, અખરોટ, અંજીર, દ્રાક્ષ આનો ઉપયોગ કરે છે. દેટ ઇઝ ઓલ્સો ગુડ. પણ પલાળેલા નટ્સ અને એનો યસ, કોઈ ડિફરન્સ ખરો કે પલાળેલા લેવા જોઈએ કે ડ્રાય નટ્સ જ લેવા જોઈએ? રાઈટ. પલાળેલા જ લેવા જોઈએ. બિકોઝ કોઈ પણ વસ્તુનો મેક્સિમમ ફાયદો તમારે કેવી રીતે લેવો એ તમને આવડવું જોઈએ. તો એના માટે નટ્સ તમે પલાળીને લો અને એને પીલ કરીને લો. કે બદામને પલાળી એની ઉપર જે લેયર છે એનું પીલ એ એન્ટી ન્યુટ્રિયન્ટ તરીકે કામ કરે છે. એટલે તમે જે કંઈ ખાઓ છો એનો ફાયદો 20 થી 30% ઓછો થઈ જશે.
તો એ તમારે પૂરો લેવો હોય તો તમારે નટ્સ જે છે એને પલાળી અને ઉપરનું લેયર ડીપીલ કરવાનું છે. અંજીર અને દ્રાક્ષને પલાળી અને એના પાણી સાથે તમે લઈ શકો છો. હવે વાત આવે છે પ્રમાણની, કે કેટલું લેવું, કારણ કે આ બધી વસ્તુઓ સારી તો છે, પણ જેમ ઓલિવ ઓઇલ સારું છે પણ કેલરી તો ડેન્સ છે, એવી રીતે નટ્સ અને ડ્રાયફ્રૂટ પણ સારા છે પણ કેલરી ડેન્સ છે. સો અગેન જેટલા વાટકી ભરીને ખાઈ જશો તો પાછું કેલરીનો ક્વેશ્ચન, વજન વધી જશે, રાઈટ. સો 5 દાણા, 5 બદામના દાણા, 5 અખરોટ, અથવા તો અખરોટ મોટી સાઇઝના હોય તમારી પાસે તો 2 કે 3 ઇઝ ઇનફ. અને અંજીર 2 લેવાના છે, દ્રાક્ષના દાણા 5 થી 7 નંગ લેવાના છે, બસ આટલું ઇઝ ઇનફ. આ લેવાનું રીઝન નોટ ઓનલી ધ ન્યુટ્રિશન એન્ડ એબ્સોર્પ્શન ઇઝ ગુડ, પણ સાથે સાથે એવું થાય છે કે ક્યારેક તમે એવું કહો કે સવારે મેં કંઈ ખાધું નથી, પણ પછી એકદમ એવી ભૂખ લાગે કે ત્યારે તમે જે પણ સામે વસ્તુ હોય તમે ખાઈ જાઓ. એ ના થાય એના માટે ન્યુટ્રિશિયસ ફૂડ સૌથી પહેલાં તમે લઈ શકો છો. હવે નાળિયેર પાણી પણ લઈ શકો છો. નાળિયેર પાણીને મીડિયમ તરીકે રાખી અને કોઈ પણ ફ્રૂટને તમે સ્મૂધી પણ બનાવી શકો છો, રાઈટ. સાથે વાત આવે છે નાસ્તાની, તો નાસ્તો તમે ફેમિલી માટે સાથે જ બનાવી દો, અને નાસ્તો ભલે એ લોકોની સાથે કરો, પણ એ પહેલાં તમારા પેટમાં આ નટ્સ, ડ્રાયફ્રૂટ્સ અને નાળિયેર પાણી આટલું ગયું હશે ને તો તમે ઇરિટેટિંગ મૂડમાં કામ નહીં કરો, બહુ જ કામ ડાઉન થઈ જશો અને સરસ રીતે રેલિશ પણ કરી શકશો બ્રેકફાસ્ટને ફેમિલી સાથે. બ્રેકફાસ્ટની વાત કરીએ તો આપણા ઇન્ડિયન જે બ્રેકફાસ્ટ છે દેટ ઇઝ વેરી બેસ્ટ બ્રેકફાસ્ટ. એના માટે તમારે ઓટ્સ શોધવા જવાની જરૂર નથી, પણ તમારા ઘરમાં જ ઘઉંના ફાડા હોય એની વેજીટેબલ ઉપમા સરસ બનાવી શકો, બાજરીના ફાડામાંથી બનાવી શકો, જુવારના ફાડામાંથી એટલે કે મિલેટ્સનો ઉપયોગ કરી શકો છો. આ જ મિલેટ્સમાંથી તમે ઢોકળા બનાવી શકો છો, પુડલા બનાવી શકો છો, મુઠિયા બનાવી શકો છો. સો મોર્નિંગ બ્રેકફાસ્ટ 7 દિવસના 7 ઇન્ડિયન બ્રેકફાસ્ટ ઇઝીલી તમે મેનુ બનાવી અને લઈ શકો છો. તો દેટ વિલ બી ધ વિમેન્સ બેસ્ટ વેલનેસ મોર્નિંગ રૂટીન. સરસ મેમ. આખા રૂટીનમાં મારા ધ્યાનમાં એક વસ્તુ આવી કે આપણે હેલ્ધી સ્નેકિંગ ઓપ્શન્સને બધાની વાત કરી, ઇવન ડ્રાયફ્રૂટ્સને બધાની વાત કરી. અત્યારે કરન્ટલી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને એ બધો ટ્રેન્ડ બહુ જ ચાલે છે, રાઈટ. બટ એમાં ઘણી બધી વખત એવું થાય છે કે લોકો ચેલેન્જીસ તરીકે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને ટેકઅપ તો કરે છે, રાઈટ, બટ ઇન ધ મીન ટાઈમ જે ગેપ પીરિયડ હોય એમાં ભૂખ લાગ્યા કરે, એન્ડ ધેન દે સ્ટાર્ટ સર્ચિંગ ફોર પ્રોપર સ્નેકિંગ ઓપ્શન્સ. એમને ખબર છે કે સ્નેકિંગ નથી કરવાનું, બટ દે સ્ટીલ ડુ ઇટ. અને એનું કારણ ક્યાંક ને ક્યાંક એ પણ હોઈ શકે કે બ્રેકફાસ્ટનો ટાઈમ હોય કે લંચ હોય કે ડિનર હોય કે વોટ એવર મીલ દે ટેક, યસ, એ મીલનામાં એમને કદાચ એટલા ન્યુટ્રિશન નથી મળી રહ્યા ઓર પેટ એટલું ભરાતું નથી, એન્ડ દેટ ઇઝ વાય એ ક્રેવ કરતા રહે કોન્સ્ટન્ટલી કે મારે કંઈક ખાવું છે. તો આ જે ફિલિંગ છે એ ફિલિંગને આપણે દૂર કરવી હોય તો કઈ વસ્તુઓ ખાવી જોઈએ? વેરી ગુડ. જેને કહેવાય ને આમ પેલો શું કહે છે એને, ફાયરિંગ અથવા બળતો પ્રશ્ન જેને કહેવાય ને, એવો બળતો ક્વેશ્ચન છે કે બધાને એવું હોય છે કે વારંવાર ભૂખ લાગી જાય છે. પણ જુઓ, તમારે છે ને સાચી ભૂખ પહેલાં તો ઓળખતા શીખવું પડશે. ક્યારેક તમે બહુ સ્ટ્રેસમાં હો ને ત્યારે તમને એવું થાય કે કંઈક ખાઈ લો, એ રિયલ ભૂખ નથી. ક્યારેક તમને ઘડિયાળ જોઈને ભૂખ લાગે કે અરે યાર 12 વાગી ગયા, આ ટાઈમ થઈ ગયો, 4 વાગી ગયા, મારો ટી ટાઈમ થઈ ગયો, 6 વાગી ગયા, મારો મિડ મીલ અથવા તો સ્નેકિંગ ટાઈમ થઈ ગયો. એટલે આ બંને વસ્તુ સાચી નથી, પણ એકચ્યુઅલ તમને ભૂખ લાગે એ તમારે ઓળખતા તમે શીખી જશો તો તમને ખબર પડશે કે આ જ સાચી ભૂખ છે. હવે વારંવાર ભૂખ લાગવાનું રીઝન એ હોય કે તમે જે કોઈ મીલ લો છો, દેટ કેન બી બ્રેકફાસ્ટ, લંચ ઓર ડિનર. ઇવન આફ્ટર ડિનર ઓલ્સો તમે જાગતા હો તો તમને 10-11 વાગે પાછી ભૂખ લાગી જાય છે, રાઈટ. તો એનું રીઝન એ નથી કે તમે જાગો છો, એનું રીઝન એ છે કે તમે જે કોઈ મીલ લીધું છે એ કમ્પ્લીટ મીલ નથી લીધું, અને ફિલિંગ નથી. અને કમ્પ્લીટ મીલ અથવા ફિલિંગ મીલ જેને આપણે કહીએ છીએ એવું હોવું જોઈએ કે જેના ડાયજેશનમાં સ્લો રિલીઝ, જેને કહેવાય ને શુગર, એ તમારું સ્લો રિલીઝ, GI આપણે જે કહીએ છીએ એ સ્લો રિલીઝ હોવું જોઈએ. સો સ્લો રિલીઝ ના હોય એટલે દાખલા તરીકે ક્યારેક આપણે નથી કહેતા કે મેં આજે પુલાવ ખાધો ને તો બહુ જલ્દી ભૂખ લાગી ગઈ, બિકોઝ રાઈસ ડાયજેશન બહુ જલ્દી થઈ જાય છે. પણ એની સાથે તમે છોલે અથવા રાજમા એવી કોઈ વસ્તુ એડ કરી દો, અથવા તો મેક્સિકન રાઈસ બનાવી દો કે જેની અંદર બીન્સ આવી જાય, તો
એકલો રાઈસ તમે ખાધો છે અથવા તો ગુજરાતી દાળ સાથે ભાત ખાધો છે અને તમને 2 કલાકમાં ભૂખ લાગી ગઈ, એના બદલે તમે છોલે સાથે, રાજમા સાથે કે બીન્સ સાથે ખાશો તો આ જ વસ્તુ ખાવા છતાં તમને 5 કલાક સુધી ભૂખ નહીં લાગે. એટલે જેને સસ્ટેન રિલીઝ કહેવાય ને, આમ લાંબો સમય સુધી ધીમે 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 ડાયજેશન થાય છે, ગ્લુકોઝ રિલીઝ થાય છે, એટલે તમને ભૂખ લાગશે નહીં. અને એના માટે દાખલા તરીકે આપણા ગુજરાતી ફૂડની વાત કરીએ તો વેજીટેબલ હાંડવો, ઇટ ઇઝ ઓલ્સો વેરી ગુડ ઓપ્શન. દેન વેજીટેબલ મુઠિયા કે જેની અંદર તમે ઘઉંનો લોટ જાડો લો છો, પછી હાંડવાનો કણકી કોરમાનો લોટ લો છો, એટલે એમાં પ્રોટીન પણ આવી ગયું, કાર્બ પણ આવી ગયું, અને કોમ્પ્લેક્સ કાર્બ જેને કહેવાય, સિમ્પલ નહીં, એ કાર્બ આવી ગયું, ને લોટ્સ ઓફ વેજીટેબલ્સ સાથે દહીં નાખીએ છીએ એટલે ડેરી પણ આવી ગયું. એટલે આમ ઘણા ગુજરાતી છોકરાઓને એવું લાગે કે મમ્મી શું રોજ રોજ આ હાંડવો ઢોકળા તે બનાવી દીધા અથવા તો મુઠિયા બનાવી દીધા, પણ ઇટ્સ અ કમ્પ્લીટ મીલ. એટલે જે તમારા પેટમાં જવાથી તમને બધું જ મળી રહે છે અને લાંબો સમય સુધી તમને ભૂખ લાગતી નથી. સો આ સોલ્યુશન છે કે દરેક મીલને બેલેન્સ વિથ એડિશન ઓફ પ્રોટીન. એની અંદર દાળ કે કઠોળ કે ડેરી કે ટોફુ કે પનીર, એનાથી તમારે પ્રોટીન એ જે ઉમેરવાનું છે એ ઉમેરશો તો ઇટ વુડ બી કમ્પ્લીટ અને સ્લો રિલીઝ મીલ થશે અને તમને ભૂખ નહીં લાગે. તમે આ વાત કરીને ત્યારે હું પોતે પણ એ જ વિચારતો હતો કે તમે જેટલા ઓપ્શન્સ આપ્યા એ બધા ઓપ્શન્સ જ્યારે ખાધા હોય ને ત્યારે કોઈ દિવસ પછી પાછળથી ભૂખ લાગતી નથી. તો દેટ્સ ઓલ્સો ટ્રુ. બટ એટ ટાઈમ્સ ઘણી બધી વખત એવું થાય, જેમ તમે વાત કરી કે ભૂખના કેસમાં એવું છે કે ઘણી બધી વખત ઘડિયાળ જોઈને ભૂખ થાય. જેમ કે સાંજે 4-5 વાગે તો આપણને એમ થાય કે હવે 4-5 વાગે કંઈક નાસ્તો કરવો પડશે કે કંઈક એવું. સો નાઉ મારે તમને પૂછવું છે કે હેલ્ધી સ્નેકિંગ ઓપ્શન શું? આપણે વાત કરી ફૂડ હેબિટ્સ પર અને ફૂડ ઓપ્શન્સ પર કે લંચ ડિનરમાં શું લઈ શકાય, બટ ઇન ધ મીન ટાઈમ 2 મીલની વચ્ચે કદાચ ભૂખ લાગી તો એક હેલ્ધી સ્નેકિંગ ઓપ્શન શું થઈ શકે? જો તમારું બોડી જ તમને જણાવે છે. સવારના પોરમાં તમને કોઈ વઘારેલા મમરા આપે તો તમને નહીં ભાવે, તમને કચોરી આપે તો નહીં ભાવે, ચાટ આપે તો નહીં ભાવે. ત્યારે તો તમને શું ભાવશે? ગરમ નાસ્તામાં પોહા, ઢોકળા, હાંડવો, થેપલા, પરાઠા, આ જ વસ્તુઓ ભાવશે. ઇટ મીન્સ કે યોર બોડી નીડ્સ એકદમ હેવી, જેને કહેવાય બ્રેકફાસ્ટ, સ્નેક્સ, એની જરૂર છે. પણ ઇન બિટવીન, દાખલા તરીકે 4 વાગે કે 5 વાગે કે તમે ટી ટાઈમ અથવા તો ફ્રેન્ડ સાથે બેઠા છો અથવા કામ કરતાં કરતાં ઊભા થયા છો અને તમને ભૂખ લાગે છે, એ સમયે તમને નમકીનનું જ ક્રેવિંગ થશે. ત્યારે તમે સ્પ્રાઉટની ભેળ ખાઈ શકો છો, કોર્ન ચાટ ખાઈ શકો છો. આ સિવાય તમે સેન્ડવિચ પણ ખાવી હોય તો બ્રાઉન બ્રેડમાં કકુંબરવાળી સેન્ડવિચ ખાઈ શકો છો કે જેમાં બહુ જ સારું એવું તમને હાઇડ્રેશન મળે. કકુંબરની સાથે તમારે મેયોનીઝ નથી લેવાનું, પણ હંગ કર્ડ લેવાનું છે. અથવા તો તમે હમસ બનાવીને લઈ શકો છો. હમસની સાથે ક્રુડિટીઝ જેને કહેવાય કે ગાજરની સ્ટીક, કેપ્સિકમની સ્ટીક, કાકડીની સ્ટીક, એની સાથે હમસ લેવાનું છે. હમસ સાથે ઓલવેઝ તમારે પિતા બ્રેડ લેવી એ જરૂરી નથી, રાઈટ? સો એ સ્નેકિંગ ઇન બિટવીન ટાઈમ, પછી દાખલા તરીકે ઇન બિટવીન સ્નેકિંગ ટાઈમ 11-11:30 વાગ્યાનો હોય. જે લોકો મોર્નિંગ બ્રેકફાસ્ટ 9 વાગે કરે છે અને લંચ ટાઈમ એમનો 1:30 છે, તો પાછું 11-11:30નો ટાઈમ જો મિસ કરે તો 1:30 વાગે દાળ, ભાત, શાક, રોટલી, સેલેડ, પાપડ, અથાણા બધું જ ખાઈ લેશે. પણ એ ના કરવાનું રીઝન એ છે કે અત્યારની આપણી લાઈફસ્ટાઈલ જે છે ને એ થોડી સેડેન્ટરી થઈ ગઈ છે અથવા ટેબલ વર્ક વધી ગયું છે, ફિઝિકલ એક્સર્સન ઓછું છે. તો ત્યારે તમે જે મોર્નિંગ બ્રેકફાસ્ટ કર્યો છે તો ઇવન યુ કેન સ્કીપ યોર મીલ ઓલ્સો, અથવા જે તમે મીલમાં દાળ, ભાત, શાક, રોટલી છે એને બ્રેક કરી નાખો. દાળ ભાત અને શાક લો અને શાક અને રોટલી પછી સાંજે લો, તમે એવી રીતે બ્રેક કરી શકો. સો ઇન બિટવીન, એ સવારનું ઇન બિટવીન જે ટાઈમ આવ્યો એમાં તમારે શીંગ દાણા ખાવા જોઈએ, સિંગ અને ચણા, જે ભૂલાઈ ગયું છે. અમે તો નાના હતા ત્યારે સિંગ ચણા બહુ જ ખાતા, અને અત્યારે પણ આજે મને યાદ આવે કે મારા સિંગ ચણા રહી ગયા છે તો હું રાત્રે 11 વાગે પણ સિંગ ચણા ખાવું, એટલું બધું સિંગ ચણાનું મને ક્રેવિંગ હોય એમ. એટલે તે જે કહ્યું એ વાત સાચી છે કે ઇન બિટવીન જ્યારે તમને ક્રેવિંગ થાય તો જે આ મોર્નિંગ છે એ તો હેવી બ્રેકફાસ્ટનો ટાઈમ છે, પછી વચ્ચેનો જે ટાઈમ છે ત્યારે તમે શીંગ ચણા કે એવું કંઈ ખાઈ શકો છો. અને 4-5 વાગ્યાવાળો ટાઈમ છે ત્યારે તમે કોઈ પણ નમકીન, કેમ કે વઘારેલા મમરા, વઘારેલા રોસ્ટેડ પોહાનો ચેવડો, પછી ખાખરા તમે ખાઈ શકો છો. એ સિવાય મખના તમે વઘારીને ખાઈ શકો છો, સ્પ્રાઉટ્સની ભેળ બનાવીને ખાઈ શકો છો, મકાઈની ચાટ બનાવીને ખાઈ શકો છો. આ તમે લઈ શકો છો. અને રાત્રે તમને જો ભૂખ લાગે
તો એ ખોટી જ ભૂખ છે. હા પણ છતાં તમારું જે મીલ છે, ડિનર મીલ છે, એ કદાચ ડિફેક્ટિવ હોઈ શકે કે જેમાં પ્રોટીન છે જ નહીં, એટલે તમને ભૂખ લાગી છે. તો ત્યારે તમે પીનટ બટર, આલમંડ બટર એવું ઓન હેન્ડ રાખો અને એપલની સાથે કે બનાનાની સાથે તમે લઈ શકો છો. પપૈયા તમે ખાઈ શકો છો. એટલું જ ઇનફ છે રાતની ભૂખ માટે. ઓકે, આઈ હોપ આપણે બધા નોટ્સ લઈ રહ્યા હોઈએ. મેમે જેટલી પણ વસ્તુઓ કીધી, જે પણ વસ્તુઓ ખાઈ શકાય, એ બધી જ વસ્તુઓની નોટ્સ લેવું એટલું જ અગત્યનું છે જેટલું સાંભળવું. મેમ, મારે બીજા ક્વેશ્ચન પર જતા પહેલા એક ક્વેશ્ચન મારો એ પણ આવ્યો કે આજકાલ મેં પોતે બહુ સાંભળ્યું છે, ઇનફેક્ટ મારી ફેમિલીમાં પણ અને બીજે બધે પણ, કે પ્રોટીનનો ઇન્ટેક વધી જાય કે એવું કંઈક થાય તો યુરિક એસિડ જે હોય છે એનો એક ઇસ્યુ આવે છે આજકાલ, રાઈટ? તો એના વિશે મારે તમારા સાઈડથી થોડું જાણવું છે કે પ્રોટીન, બટ કેટલા અમાઉન્ટમાં પ્રોટીન, બીકોઝ વધારે પ્રોટીન લેવાના કારણે ઇફ આ ઇસ્યુ થતો હોય તો એના વિશે મેમ થોડું કંઈક જણાવી શકો? હા, આમ મેડિકલી એવું કહેવાય છે કે પર કેજી ઓફ બોડી વેઇટ 1 ગ્રામ પ્રોટીન, એટલે દાખલા તરીકે તમારું 60 કેજી વેઇટ છે તો તમારે 60 ગ્રામ ઓફ પ્રોટીન ડેઇલી જવું જોઈએ, રાઈટ? પણ આઈ હેવ ઓબ્ઝર્વડ ધીસ થિંગ કે બધા લોકો 60 ગ્રામ પ્રોટીન ડાયજેસ્ટ કરી જ શકતા નથી. એના લીધે કોઈને ગેસ્ટ્રિક ઇસ્યુ થાય છે, કોઈને યુરિક એસિડનો ઇસ્યુ થાય છે, અને ક્યારેક તમને આમ ડમ્પિંગ લાગે એવો પણ ઇસ્યુ થાય છે. તો હું એવું માનું છું કે તમે જો ફિઝિકલી એક્ટિવ હો તો જ આ એપ્લાય કરજો. બાકી જો તમે ફિઝિકલી એક્ટિવ ના હો ને સેડેન્ટરી લાઈફ હોય તમારી, તો ઓછું પ્રોટીન લેવાનું છે. હવે વાત આવે છે યુરિક એસિડ. તો યુરિક એસિડ માટે અમુક પ્રકારના જે ડેરી પ્રોટીન હોય, ટોફુ તમે લઈ શકો છો, પણ તમે કઠોળ લેશો તો તમને યુરિક એસિડમાં પ્રોબ્લેમ થાય છે. હવે યુરિક એસિડનો પ્રોબ્લેમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ રાધર દેન યોર પ્રોટીન ઇન્ટેક. તો એમાં તમે ડૉક્ટરને પૂછી અને કયું પ્રોટીન ઇઝ અલાઉડ ફોર યુરિક એસિડ કન્ડિશન એ તમે લઈ શકો છો. અને જે નથી અલાઉડ, અથવા તો યુ યોરસેલ્ફ હેવ ટુ ફાઇન્ડ આઉટ કે કઈ વસ્તુ લેવાથી મને યુરિક એસિડ વધ્યું, અથવા યુરિક એસિડ વધે છે તો પ્રોટીનની સામે તમે વિટામિન સી અથવા તો લેમન જ્યુસ વધારે લેવાનું રાખો, ઓરેન્જ જ્યુસ વધારે લેવાનું રાખો, તો એક્સ્ટ્રા જે છે એ તમને વોશ આઉટ થશે, પણ બીજા જે એના એડવાન્ટેજ છે એ તમને મળી જશે. સો યુ હેવ ટુ બેલેન્સ. આમાં કેવું છે કે દરેક વસ્તુના એક સ્ટાન્ડર્ડાઇઝેશન હોય કે જેને કહીએ આપણે ડેઇલી એક અલાઉન્સ હોય દરેક વસ્તુનું. પણ તમારી એક જ ફેમિલીમાં 4 જણ હોય, 4 જણની પ્રકૃતિ આપણે ઇન્ડિયન આયુર્વેદા પ્રમાણે જોઈએ તો એને તમારે ફોલો કરશો તો ધેટ વિલ બી મોર હેલ્પફુલ રાધર દેન ધીસ મેડિકલ અલાઉન્સ. કે તમારી પ્રકૃતિ કેવી છે એના પ્રમાણે તમારે પ્રોટીન લેવું જોઈએ. અને મેડિકલ કન્ડિશન, દાખલા તરીકે યુરિક એસિડ, તે જે કહ્યું એ, ગેસ્ટ્રિક કન્ડિશન કેવી છે એ પ્રમાણે, અને તમે કેટલું ડાયજેસ્ટ કરી શકો છો, ફિઝિકલી તમે કેટલા એક્ટિવ છો, તમે એક્સરસાઇઝ કરો છો, જીમ કરો છો, વોક કરો છો કે સ્વિમિંગ કરો છો, તો એ પ્રમાણે તમે પ્રોટીન ઇન્ટેક વધારી શકો. બાકી મારા જેવી વ્યક્તિ હોય તો હું એવું માનું કે મારા વેઇટ પ્રમાણે જે લેવાય એના બદલે હું 70% જ પ્રોટીન લેવાનું પ્રિફર કરું. ધેન આઈ વિલ બી ઇન કમ્ફર્ટેબલ મોડ. ઓકે, સો આઈ થિંક ઇટ્સ મોર અબાઉટ બેલેન્સિંગ અને ટ્રાઈંગ આઉટ અને ટ્રાયલ એન્ડ એરર કરીને કઈ રીતે કઈ વસ્તુ આપણને કેટલી સદે છે એના બેસિસ પર આપણે એમાં ચેન્જીસ કરી શકીએ. હું નાનો હતો ત્યારે પપ્પા બહુ કહેતા કે આ પ્રકૃતિની વિરુદ્ધ છે, આ ના ખવાય ના. મને ખબર જ નથી પડતી કે આ કઈ પ્રકૃતિની વાત કરે છે, બટ નાઉ ધેટ આઈ એમ ટોકિંગ વિથ યુ મને રિયલાઇઝ થાય છે કે પ્રકૃતિ પ્રમાણે વર્તવું કેટલું અગત્યની વસ્તુ છે એમ. પછી એ બહારની પ્રકૃતિ હોય કે અંદરની. સાચી વાત. હવે મેમ, મેં બીજી એક વસ્તુ મેં બહુ જ ઓબ્ઝર્વ કરી છે, દેટ ઇઝ કે ધ કાઇન્ડ ઓફ ફૂડ ધેટ વી ટેક ઇન ધેટ અફેક્ટ્સ અવર મૂડ અ લોટ. આપણો જે મૂડ, આપણે તરત કંઈક ખાધું, કંઈક તીખું તમતું ખાધું તો તરત ગુસ્સો આવી જાય. આઈ હેવ ઓબ્ઝર્વ ધીસ અને આઈ હેવ ઓબ્ઝર્વ ધીસ વિથ પીપલ ટુ. તો મારે એના વિશે તમારી પાસેથી જાણવું છે કે ફૂડ કઈ રીતે મૂડને અફેક્ટ કરે છે, એટ ધ સેમ ટાઈમ મૂડને સારો રાખવા માટે કઈ વસ્તુઓ ખાવી જોઈએ. ટ્રુ. અગેન આઈ વુડ ગો ઓન આયુર્વેદા, કે જેમાં કહેવાય છે કે રાજસિક, તામસિક અને સાત્વિક, આ 3 પ્રકારના ફૂડ હોય, અને એનું ડાયરેક્ટ કનેક્શન વિથ યોર પ્રકૃતિ. કે આપણે એવું કહીએ છીએ કે પ્રકૃતિ વારસાગત હોય, એ ક્યારેય બદલાય નહીં, પણ એને અફેક્ટિંગ ટ્રિગર
ફેક્ટર તો હોય જ હોય, હોય જ. પ્રકૃતિ ના બદલાય, હમ. પણ એક ટ્રિગર દરેક વસ્તુ માટે હોય, દરેક વ્યક્તિ માટે હોય, એ તમારે ફાઇન્ડ આઉટ કરવું પડે. હમ. કાલનું જ વાત કરું છું, મને છે ને ગાર્લિકથી એસિડ રિફ્લક્સ થાય છે. ઓકે. તો મારો ગ્રાન્ડસન બહુ જ નાનો છે, પણ છતાં કાલે કંઈક મેં આમ બહારની કોઈક વસ્તુ હતી એટલે મેં સહેજ લીધી અને મને એવું લાગ્યું કે આઈ ડાઉટ કે ગાર્લિક છે. હમ. એટલે 2 જ મિનિટમાં મને કે ટ્રિગર થયું એમ. એટલે એને પણ એવું ખબર છે કે અમુક વસ્તુઓ કે ફૂડથી હમ. તમારો મૂડ કે તમારી પ્રકૃતિ કે તમારી મેડિકલ કન્ડિશન જે કંઈ કહેવાય ટ્રિગર થાય ને થાય જ. તો હવે જ્યારે ફૂડની વાત આવે છે, ફૂડ ફોર મૂડ એ વેસ્ટર્ન કન્ટ્રીનો વર્ડ છે. હા, પણ આપણા શાસ્ત્રોમાં તો વર્ષોથી આ લખાયેલું છે કે ફૂડ ફોર મૂડ નહીં, પણ પ્રકૃતિ આખી એમ, હા. રાઈટ. સો ફૂડ ફોર મૂડની અત્યારે આપણે વાત કરીએ તો એમાં એવું છે કે ચોકલેટ ઇઝ અ બ્રેઇન બૂસ્ટર. સરસ. એની સામે ધારો કે આયુર્વેદાની વાત કરીએ તો બ્રાહ્મી ઇઝ બ્રેઇન બૂસ્ટર, હમ. રાઈટ. પણ કામ ડાઉન કરે છે. દૂધી એ તમારા મગજને શાંત રાખે છે. ઇવન સમર માટે તમે મમ્મી હેર ઓઇલ બનાવે ને તો એમાં દૂધી નાખે, હા. શિયાળામાં બનાવે તો આમળા નાખે, આમળા નાખે. એવી રીતે જુદું જુદું હોય ને ચોમાસામાં બનાવે તો ભાંગરો નાખે. હમ. તો એ પણ એ તમારી પ્રકૃતિને એક્સટર્નલી ઓલ્સો ઇટ અફેક્ટ્સ, હમ. તો ઇન્ટરનલી તો કરે જ કરે. Of course. એટલે તમારા મૂડને વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે કહીએ તો યુ કેન હેવ ચોકલેટ તમે લઈ શકો છો, ગ્રીન્સ તમે લઈ શકો છો. આપણા પ્રમાણે લઈએ તો આપણે બ્રાહ્મી, દૂધી, કાકડી, આ સિવાય ચિયા સીડ્સ, હમ. જે ઠંડી પ્રકૃતિ, છાશ, દહીં, ટામેટા, આ બધી વસ્તુ ઠંડી પ્રકૃતિને તમારી રાખે છે. અને તે જેમ કહ્યું એમ તીખું મસાલેદાર આપણે જે કહીએ તો તામસિક પ્રકૃતિ, હા. ત્યારે તમને આમ પરસેવો થઈ જાય, ગુસ્સો, આકુળ વ્યાકુળ થઈ જાવ આકુળ તમે. વ્યાકુળ. એ આકુળ વ્યાકુળ તમે હો ત્યારે તમારું કોઈ નામ દે એટલે તમારું જે રિએક્શન છે એ બહુ ડિફરન્ટ હોય Trigger અને થાય. ટ્રિગર થાય. અને દાખલા તરીકે આમ રાજસિક કહેવાય કે મીઠાઈ તમે ખાધી છે, ઘીવાળું ખાધું છે, તો તમે આકુળ વ્યાકુળ ના થાવ, આમ મજા આવી ગઈ ને આમ શાંત, તમે શાંત થઈ જાઓ. હમ. કારણ કે તમને આળસ પણ આવી જાય થોડી. હા. આળસ આવે એટલે તમને ગુસ્સો કરવાની આળસ આવે ગુસ્સો ત્યારે, કરવાની પણ રાઈટ. આળસ આવે. એટલે ફૂડ ફોર મૂડમાં એવું કહી શકાય કે તમે તમારી પ્રકૃતિ પ્રમાણે અગેન ઠંડા, જે તમને ઠંડક આપે મગજને અથવા મગજને શાંત રાખે એવું ફૂડ. મેં તમને જે કહ્યું એ પ્રમાણે ચોકલેટ વેસ્ટર્ન કન્ટ્રી પ્રમાણે, અને આપણા ગ્રીન્સ એ પણ વેસ્ટર્ન કન્ટ્રી પ્રમાણે, આપણા પ્રમાણે છાશ, દહીં, દૂધી, કાકડી, વોટરમેલન, જેમાં હાઇડ્રેશન વધારે છે હમ. એવી વસ્તુઓ તમે લેશો. ચિયા સીડ્સ લઈ શકો છો તમે, તકમરિયા જેને આપણે કહીએ છીએ, તો એ તમારી પ્રકૃતિને ઠંડક આપશે. સરસ. આઈ થિંક કે અમારી જનરેશનને સ્પેશિયલી આ વસ્તુ સમજવાની છે કે ધ ફાસ્ટ ફૂડ એન્ડ એવરીથિંગ જે આમ બહુ ટેમ્પટિંગ લાગે છે, Yes. બટ અંદર જઈને એ ટેકનિકલી તો કોઈ ફાયદો કરતું જ નથી. ના. બટ મેમ તમે જે વાત કરી કે જ્યારે ચોમાસામાં કે ગરમીમાં કે મમ્મી તેલ બનાવે ત્યારે અમુક સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખે, હા. તો મારો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે ને એ જરાક એ સાઈડ હશે, બીકોઝ આઈ નો કે alongside being a food expert you have also been into the field of beauty અને સ્કિન કેર અને વેલનેસ, Yes. all of that. તો મારે એક ક્વેશ્ચન પૂછવું છે કે વોટ આર સર્ટન ફૂડ્સ જે ઇન્ટરનલી અને એક્સટર્નલી બંને રીતે આપણી સ્કિન અને હેર અને ઓવરઓલ વેલનેસ માટે હેલ્પફુલ રહે? યસ, ગુડ ક્વેશ્ચન. કર્નિલની વાત સાચી છે કે લોકો મને કુકિંગ એક્સપર્ટ તરીકે ઓળખે છે, પણ સેમ 30 યર્સનો એક્સપિરિયન્સ મારો સલોન ઇન્ડસ્ટ્રી, બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં પણ છે. અને આઈ એમ એન એસ્થેટિશિયન ઓલ્સો, કે જેમાં સ્કિન અને હેર કેર ઉપર આઈ હેવ ફોકસ્ડ. આઈ હેવ ટ્રેન્ડ મોર દેન 3000 સ્ટુડન્ટ્સ ઇન સલોન ઇન્ડસ્ટ્રી, બ્યુટી ઇન્ડસ્ટ્રી. અને હજી મારું આમ કહેવાય ને કે મારો જીવ તો એમાં જ હોય કે ફૂડ તો છે જ, પણ સાથે સાથે મને એમ થાય કર્નિલ કે જેમ ફૂડની બાબતમાં આપણે આટલા બધા જાગૃત હવે થવા માંડ્યા છે, અવેરનેસ આવી છે કે ના ઓર્ગેનિક હોવું જોઈએ, નેચરલ હોવું જોઈએ, પેસ્ટિસાઇડ ના હોવા જોઈએ, કેમિકલ ના હોવું જોઈએ, તો તમે ક્યારે એવું વિચારો છો કે તમે જે કોસ્મેટિક્સ વાપરો છો, સિમ્પલ સોપ વાપરો છો, શેમ્પૂ વાપરો છો, ક્રીમ વાપરો છો, ઓઇલ વાપરો છો, એની અંદર પણ એટલા જ પ્રિઝર્વેટિવ્સ, કલર અને કેમિકલ્સ હોય છે. તો જો ઇન્ટરનલી તમે અવેર છો તો એક્સટર્નલી પણ મને એવું લાગે છે કે અવેરનેસ આ હોવી જ જોઈએ. અને એટલે હું તો આ વસ્તુને વર્ષોથી કનેક્ટ કરતી આવી છું, પણ હવે તમે પણ વિચારજો ક્યારેક ક્યારેક કે આપણું કિચન કેન બી અવર ઓન સલોન.
તમારી સ્કિન અને હેર માટે એણે મને પૂછ્યું, એટલે અત્યારે હું તમને એ જ કહી રહી છું કે ઇન્ટરનલી એન્ડ એક્સટર્નલી બોથ ઇટ કેન બી યોર ઓન કિચન સલોન ઓર કિચન ફાર્મસી, કે જેનો ઉપયોગ કરી અને તમે તમારી સ્કિન અને હેર માટે સરસ મજાનું ખાવાનું બનાવીને પણ ખાઈ શકો છો, ફૂડ બનાવીને, રેસીપી બનાવીને, સાથે સાથે એવી ફોર્મ્યુલા પણ બનાવી શકો છો કે જે વિચ કેન બી એપ્લાઇડ એક્સટર્નલી ટુ યોર હેર એન્ડ સ્કિન, અને એમાં તમે કોઈ પણ ડર વગર એનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે તે મને પૂછ્યું કે સ્કિન અને હેર માટે સારું શું, તો તમે એવું વિચાર કરો કે બેરીઝ આર ગુડ ફોર યોર સ્કિન એન્ડ હેર. એ સિવાય તમે બનાના, પપૈયા, વોટ એવર ઇઝ ગુડ ફોર ગટ. તમારું ગટ જો ક્લીન હશે, ડિટોક્સ્ડ હશે, તો તમારી સ્કિન અને હેર હંમેશા ગ્લો કરશે ને કરશે. સ્કિન અને હેરમાં કંઈક પ્રોબ્લેમ છે, ઇટ મીન્સ કંઈક પ્રોબ્લેમ તમારા ગટમાં છે. સો પહેલું તો તમારે ગટનું ક્લિયરન્સ આપવું પડે, ને એના માટે મેં કહ્યું એ પ્રમાણે બનાના, બેરીઝ, કર્ડ, ચિયા સીડ્સ, પપૈયા, આ બધી જ વસ્તુઓ તમારા ગટને ડિટોક્સ કરે છે. અને સાથે સાથે આપણે એવું વિચારીએ કે સ્કિન માટે તમે કોઈ પણ કોસ્મેટિક લેશો ને તો એની ઉપર લખેલું હશે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, આ 3માંથી 1, 2 કે 3 હોય ને હોય. તો તમારે શોધવાનું, સ્કૂલમાં ભણતા હતા ને, વિટામિન એ શામાંથી મળે છે, બીટા કેરોટીન શામાંથી મળે છે, તો ગાજર છે, બદામ છે કે જેની અંદર વિટામિન એ અને ઈ છે. સી શામાંથી મળે છે, તો લેમન છે, કર્ડ છે, ઓરેન્જ છે. તો આ વસ્તુઓ ખાવાની તો છે જ, પણ એક્સટર્નલી ઓલ્સો યુ કેન એપ્લાય. કેવી રીતે? દાખલા તરીકે હેરની વાત કરીએ તો હેરમાં તમે હેર પેક સરસ મજાનો બનાવી શકો. આમળાનો પાવડર લઈ શકો છો, મહેંદીનો પાવડર લઈ શકો છો, મીઠા લીમડાના પાન એનો પાવડર કરી અને સૂકવી અને એનો પાવડર તમે લઈ શકો છો. મેથી, જે મેથી દાણા છે એને પણ તમે લઈ શકો છો. આ બધી વસ્તુઓનો પાવડર કરી અને હેર પેક તરીકે તમે વાપરી શકો. સેમ વે સ્કિનની વાત કરીએ તો ફેસ પેક સિમ્પલ, તમે ઓટ્સ જે ખાઓ છો, ઓટ્સનો ઉપયોગ કરી શકો છો, બદામનો પાવડરનો ઉપયોગ કરી શકો છો, અને સાથે એના મીડિયમમાં તમે દૂધ અથવા મલાઈ અથવા દહીં કંઈ પણ નાખી અને ફેસ પેક કરી વાપરી શકો. ઇવન ફેસ વોશની વાત કરીએ તો ફોર બોયઝ ઓલ્સો, નોટ ઓનલી ગર્લ્સની વાત નથી કરી રહ્યા આપણે અત્યારે, તો ફેસ વોશમાં પણ હાર્શ કેમિકલ હોય જ છે એની અંદર, રાઈટ? તો એના બદલે તમે મુલતાની માટી, પણ એ થોડીક તમારે ક્લેરિફાઈડ જે મળે એ લેવાની, ગમે તે માટી નહીં લઈ લેવાની, અથવા માટી લાવી અને એને મિક્સીમાં ક્રશ કરી એનો પાવડર કરવાનો, અને એની અંદર થોડીક હળદર તમે નાખી દો, થોડોક આમળાનો પાવડર નાખી દો, અને આ પાવડરને એક જારમાં ભરી તમે તમારા સિંક ઉપર, વોશ બેસિન ઉપર રાખો, તો એને ફેસ વોશ તરીકે તમે સરસ ઉપયોગ કરી શકો છો, રાઈટ? હેર પેકની મેં તમને વાત કરી એ જ રીતે તમે ફેસ માસ્ક બનાવવો હોય તો ઓટ્સ, આલમંડ પાવડર અને એની અંદર કોઈ પણ મીડિયમ નાખી અને એનો ફેસ માસ્ક તમે બનાવી શકો છો. એ સિવાય હેર ઓઇલની આપણે વાત કરીએ તો હવે ઓઇલ તો ભૂલાઈ જ ગયું છે કે હેર ઓઇલ ના વપરાય, તો કંઈ વાંધો નહીં, તમે હેર સીરમ વાપરી શકો. સીરમ તમે જે રેડી લાવો છો એમાં સિરામાઇડ જે કહેવાય એ હોય છે, પણ એના બદલે તમે ફ્રેશ ઘરે જ આ જ વસ્તુઓ, મેથી, લીમડો, જાસૂદના ફૂલ, આ બધી વસ્તુઓને ઉકાળી એનું જે પાણી બને એને સ્પ્રે બોટલમાં ભરી દો અને વાળમાં તમે હેર ટોનર તરીકે એને વાપરી શકો, કે જેમાં ઓઇલ છે જ નહીં, રાઈટ? સો એ જ વસ્તુનું એક્સ્ટ્રેક્ટ છે, પણ તમારે એમાં પ્રિઝર્વેટિવ નથી, એટલે ફ્રીઝમાં તમે 3 દિવસ માટે રાખી શકો છો. હવે તમારે જો નો કેમિકલ કોસ્મેટિક વાપરવા હોય તો આટલા તો એફર્ટ મૂકવા જ પડે, રાઈટ? કે વીકમાં 2 દિવસ તો એવા આપો કે જ્યારે તમે તમારી ફોર્મ્યુલા બનાવી અને સરસ રીતે એને એકદમ સરસ, હવે તો એટલા સારા કન્ટેનર, જાર, સ્પ્રે બોટલ મળે છે, એની અંદર તમે સેલ્ફ ફોર્મ્યુલા. વિમેનની વાત કરીએ તો મોઇશ્ચરાઇઝરના બદલે તમે સિઝન પ્રમાણે તલનું તેલ, કોકોનટ ઓઇલ, આલમંડ ઓઇલ, કોઈ પણ ઓઇલને લઈ એની અંદર થોડુંક કોફી પાવડર એની અંદર તમે એડ કરી શકો છો. ત્યાર પછી રોઝ પેટલ્સ તમે એની અંદર એડ કરી શકો છો, સેફ્રોન, કેસર એડ કરી શકો છો, ઇવન બદામની પેસ્ટ કરી એને એડ કરી શકો છો, અને પછી સરસ મજાની આ જે પેસ્ટ બને એને જ તમે મોઇશ્ચરાઇઝર તરીકે વાપરી શકો છો. એટલે છે બહુ નાની નાની વસ્તુ. ક્યારેક એવું લાગે કે આનાથી શું થાય, પણ તમે કરો, 1 મહિનો વાપરો,
પછી તમને ખબર પડશે. જાહેરાતમાં તમને કહ્યું કે આ તમે 3 મહિના વાપરશો એટલે આવી સ્કિન થઈ જશે. એના માટે તમે 2-5 હજાર રૂપિયા વાપરી પણ નાખો છો અને કન્સિસ્ટન્ટલી તો તમે એ પણ નથી વાપરતા, એટલે તમને એનું રિઝલ્ટ પણ તમે એવું માની લો છો કે ના મેં પછી અડધેથી છોડી દીધું ને એટલે ખબર નથી. તો એ તો પૈસા ખર્ચીને અડધેથી છોડી દો છો, એના બદલે આ ઘરની વસ્તુઓમાંથી અડધેથી છોડ્યા વગર 1 મહિનો તમે ટ્રાય કરો અને મને પણ કહેજો કે કેવું રિઝલ્ટ મળ્યું. હજુ પણ મારા નાની છે ને, એ મને એમ કે હું એમ કહું ને લોરિયલ ને આ ને બીજા કોઈ કંપનીના શેમ્પૂની વાત ચાલતી હોય કે આ કન્ડિશનર ફલાણું એમ, તો મારા નાની કે શિકાકાઈ વાપરવાનું. બહુ જ સાચી વાત છે. આ બધી જ વસ્તુ મૂકો, તમે શિકાકાઈ વાપરો ને પછી તમે કરો કમ્પ્લીટ. એટલે આમળા, અરીઠા અને સિકાકાઈ આ ત્રણેય વસ્તુઓ પહેલાં કરતા કે લોખંડના વાસણમાં રાત્રે પલાળવાના અને સવારે પછી એને ચોળી અને જે એક્સ્ટ્રેક્ટ નીકળે દેટ ઇઝ ધ બેસ્ટ નેચરલ શેમ્પૂ. અને એમાં આમળા, અરીઠા, સિકાકાઈ એટલે ત્રણેય વસ્તુનું પીએચ બેલેન્સ થઈ જાય. પણ જો તમારા વાળ કદાચ ઓઇલી વધારે છે તો તમે અરીઠા વધારે નાખો, ડ્રાય વધારે છે તો આમળા વધારે નાખો. એ રીતે તમે પીએચ બેલેન્સિંગ કરી અને તમારું ઓન શેમ્પૂ તમે બનાવી શકો. સરસ મેમ. મેમ તમે જ્યારે આની વાત કરતા હતા ને ત્યારે તમે એવું કહ્યું કે સ્કિન અને હેર આ બે આસ્પેક્ટ્સને કવર કરવા હોય તો ડીપ એન્ડમાં તમારે ગટ હેલ્થ પર જવું પડે, રાઈટ? તમે ઓલ્સો મેન્શન પણ કર્યું કે કેળા ખવાય, આમળા ખવાય, ધેટ ઇમ્પ્રુવ્સ યોર ગટ હેલ્થ. અને આના વિશે આઈ થિંક અત્યારે બહુ જ બધું ડિસ્કશન ચાલી રહ્યું છે ઓન ગટ હેલ્થ, અને વી સી એવરી અધર પર્સન એક્ટિંગ એઝ એન એક્સપર્ટ કે ભાઈ આમ કરો, એમ કરો. ઇન્ફોર્મેશન એક્ઝેક્ટલી. બટ નાઉ દેટ વી એકચ્યુઅલી હેવ એન એક્સપર્ટ વિથ અસ, મારે એના વિશે પણ પૂછવું છે કે ગટ હેલ્થ માટે કઈ વસ્તુઓ છે કે જેને કયા એવા ફૂડ પર્ટિક્યુલર પ્રોડક્ટ્સ છે કે કઈ એવી હેબિટ્સ છે જે આપણે ડેવલપ કરવી જોઈએ, કયા એવા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જેને ફૂડમાં ઇન્ક્લુડ કરવા જોઈએ જેનાથી ગટ હેલ્થ બેટર થઈ શકે? ગુડ. ગટ હેલ્થ એનું ડાયરેક્ટ કનેક્શન તમારા માઇન્ડ સાથે છે, તમારા મૂડ સાથે છે અને તમારા પરફોર્મન્સ સાથે છે. તમે દાખલા તરીકે બહુ મજા આવી, કાલે પીઝા ખાધા, પણ આજે પેટમાં મજા નથી એટલે આખો દિવસ કામ કરવાની તમને મજા નહીં આવે, રાઈટ? સો એના માટે તમારે, મેં હમણાં જે વાત કરી ને, મારું ગ્રાન્ડસન બચ્ચું એ નથી જ ખાતો કોઈ જ જંક, પણ કદાચ ક્યારેક જો પીઝાનો એક પીસ આપણે કહીએ કે ખા બેટા, તો ઘરે આવીને પછી મારે બહુ જ પાણી પીવું પડશે, આજે બહુ જ પાણી પીવું પડશે, મારે વોશ કરવું પડશે, મારું ગટ વોશ કરવું પડશે, મેં અનહેલ્ધી ખાધું છે એમ. એટલે એટલી તમારી કોન્શિયસ એક અવેરનેસ હોવી જોઈએ કે ગટ તો ક્લિયર હોવું જ જોઈએ. અને ગટ ક્લિયર એટલે એવું નથી કે સવારે તમે તમારું મોશન સરસ પાસ થઈ ગયું એટલે તમારું ગટ હેલ્ધી છે, એવું માનવાની જરૂર નથી. તમારી ફૂડ હેબિટ છે તે કહ્યું એ પણ હેલ્ધી હોવી જરૂરી છે. તમને ઊંઘ બરાબર નથી આવતી, ગમે એટલું ઊંઘો છતાં તમે સવારે ફ્રેશ નથી ફીલ કરતા, એનર્જી લેવલ વારંવાર તમારું અપ એન્ડ ડાઉન થયા કરે છે. જો આવું બધું થતું હોય ઇટ મીન્સ કે તમારા ગટમાં કંઈક પ્રોબ્લેમ છે. ભલે એપેરન્ટલી તમને કશું જ નથી પણ તમારા ગટમાં પ્રોબ્લેમ છે. તો એ ગટને તમારે હેલ્ધી બનાવવા માટે આપણે સાંભળીએ છીએ વારંવાર પ્રોબાયોટિક એન્ડ પ્રીબાયોટિક. કારણ કે પેટની અંદર મિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ ઓફ બેક્ટેરિયા છે જે આપણા ફ્રેન્ડ પણ છે અને ફો પણ છે, એનિમીઝ પણ છે. તો હવે તમે કોના માટે ખાઓ છો એ ઇમ્પોર્ટન્ટ છે. તમે તમારા ફ્રેન્ડલી બેક્ટેરિયાને જો સરસ ફીડ કરશો તો એ તમને ફીડ કરશે કે તમને હેલ્ધી રાખશે, પણ તમે તમારા એનિમી બેક્ટેરિયાને જો વધારે ફીડ કરશો તો એ ઓબ્વિયસલી એ જ એક્ટ કરશે અને ઓવરપાવર કરી નાખશે પછી, રાઈટ? સો જ્યારે પણ તમે કંઈ પણ ખાઓ છો તો પ્રોબાયોટિક ઇઝ વેરી મચ રિક્વાયર્ડ ફોર યોર ગટ હેલ્ધી બેક્ટેરિયા. અને પ્રોબાયોટિક મોસ્ટ કોમન ઇઝ દહીં અને છાશ, જે આપણા દાદા દાદી નાના નાની હંમેશા કહેતા હતા કે ભાઈ છાશ તો લંચમાં લેવી જ પડે, રાઈટ? અને દહીં આપણા આયુર્વેદવાળા એમાં કહ્યું હતું કે બપોર પછી નહીં, એટલે એનો અર્થ એટલે મૂળો મોગરીને દહીં બપોર પછી નહીં, રાઈટ? કે મૂળો મોગરી જે છે એ તમને રિફ્લક્સ આપે છે, ઘચરકા આવે જેને આપણે કહીએ ને. એટલે દહીં તમારે જો બપોર પછી નથી ખાવાનું એનો અર્થ એ છે કે સવારમાં અથવા લંચમાં તમારે પ્રોપર વેમાં દહીં અને છાશ લઈ લેવાનું છે. એ સિવાય કંબુચા જેને કહેવાય છે એ પણ તમે લઈ શકો છો. કોઈ પણ ફર્મેન્ટેડ ફૂડ ઇઝ ગુડ ફોર ગટ, એટલે સાઉથ ઇન્ડિયન લોકો હા એ તમે ખાઈ શકો છો. એ સિવાય ગટ માટે હેલ્ધી જે છે એક પ્રોબાયોટિક છે, પ્રીબાયોટિક છે, અને સાથે સાથે શું નહીં ખાવું એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારું ગટ જો હેલ્ધી નથી તો તમારે શુગર અને સોલ્ટ
બંનેનો ઇન્ટેક ઓછો કરવાનો છે. હમ સુગર અને સોલ્ટ એ પેલા બેક્ટેરિયાનું ફૂડ છે ઓકે એટલા માટે. હા, અને એ સાથે તમે પ્રોસેસ ફૂડ અને હાઈ ફેટ ડેરી ફૂડ, ચીઝ, બટર, આ બધું તમારે ઓછું કરવું પડશે. જેમ લો ફેટ દહીં અને છાશ ઇઝ ફ્રેન્ડલી, એ જ High રીતે fat પેલું is- ઓપોઝિટ છે. એટલે લો ફેટ ડેરી તમે લઈ શકો છો, હાઈ ફેટ નથી લેવાનું, પ્રોસેસ ફૂડ નથી લેવાનું, શુગર અને સોલ્ટ એક્સ્ટ્રા એડેડ જેને કહેવાય એ નથી લેવાનું, અને સાથે સાથે પ્રોબાયોટિક ફૂડ તમે વધારે સારો લો છો, અને હાઈ ફાઈબર ફૂડ ગટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ 25 થી 30 ગ્રામ ફાઈબર તમારા પેટમાં જવા જોઈએ. એને માટેનું ફાઈબર એટલે વેજીટેબલ અને ફ્રૂટ, એ તમારે જવું જ જોઈએ. ફાઈબર ઘણા લોકો ઈસબગુલ ને એ પણ લેતા હોય છે, પણ નેચરલ ફાઈબર સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ એ એટલા માટે સારું કે તમે જો વેજીટેબલ અને ફ્રૂટના ફોર્મમાં લેશો તો તમને સાથે સાથે વિટામિન અને મિનરલ્સ પણ Exactly. મળશે, અને પેલામાં નહીં hydration પણ મળે, મળશે. હાઇડ્રેશન પણ મળશે. એક્ઝેક્ટલી. સો ગટ માટે પ્રોબાયોટિક, નો પ્રોસેસ અને સાથે સાથે ફાઈબર, આ ત્રણનું ધ્યાન રાખવાનું છે. ઓકે મેમ, આઈ થિંક આપણે ઓલમોસ્ટ બધા જ એરિયાઝ કવર કરી લીધા છે, બટ એક બહુ જ ક્રુશિયલ એરિયા છે જેના વિશે મારું ધ્યાન દોરવામાં આવ્યું છે છેલ્લા અમુક વર્ષોથી, અને તો એ એરિયા એક એવો છે જેના વિશે મારે તમને ક્વેશ્ચન પૂછવો છે. દેટ એરિયા ઇઝ અબાઉટ મેનોપોઝ, અને એટ ધ સેમ ટાઈમ દેટ ઇઝ ઓલ્સો મારે પીરિયડ ક્રેમ્પ્સ અને એના રિલેટેડ પણ તમારી સાથે વાત કરવી છે. રાઈટ. બિકોઝ આઈ હેવ ઓબ્ઝર્વડ, મારા ઘરે બહેનો છે, મારી મોમ વોઝ ગોઈંગ થ્રુ મેનોપોઝ કપલ ઓફ યર્સ બેક. રાઈટ. એવા સમયમાં there is hormonal imbalance અને you feel nauseous at times, અને તમને અલગ અલગ plethora of emotions feel થતા હોય, Very right? true, very તો true. એવા સમયે what kind of food should you take? Food habits કઈ રીતે અફેક્ટ કરે છે, અને at the same time કયું ફૂડ લેવું જોઈએ કે જેનાથી અસર ઓછી થાય True, આ બધી true, વસ્તુઓની, and you can regulate your emotions also. વેરી ગુડ, વેરી ગુડ. રેગ્યુલેશન આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે રેગ્યુલેટ કરવા માટે કે એને ટેકલ કરવા માટે, મેનેજ કરવા માટે એ તમારે જ તમારા ડૉક્ટર બનવું પડે, રાઈટ. તો પહેલાં જે વાત કરી આપણે, શરૂઆત કરીએ કે મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ માટેની, તો એ વખતે ફાઈબર, હાઈ ફાઈબર, અગેન લો ડેરી, ડેરી પ્રોડક્ટ એમ લોકોને, એટલે આ જ બટર ચીઝવાળી જે વાત છે એ ઓછા કરવા જોઈએ. સાથે થોડું વોર્મ વોટર લેવું જોઈએ. અને આજકાલ બહુ ટ્રેન્ડી જે ચાલે છે ને કે ધાણા, જીરું અને વરિયાળીનું પાણી પીવો અને વજન ઉતારો, ના, ઇટ ઇઝ નોટ ફોર વજન ઉતારવા માટે, પણ તમારા ગટ માટે કામિંગ ડાઉન જેને કહેવાય, અને ફાઈબર, આ ત્રણ વસ્તુમાં ફાઈબર છે. ત્રણ વસ્તુ કામ ડાઉન કરે છે, અને ત્રણ વસ્તુ તમારું મેટાબોલિઝમ જે છે એને એક્ટિવેટ કરે છે, વધારે સારું રાખે છે, વજન નથી ઉતારતું. પણ આ ફોર્મ્યુલા એકચ્યુઅલી મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ માટે બહુ જ સારી છે. એટલે આ 4 થી 5 દિવસ જ્યારે જેને જે પ્રોબ્લેમ હોય તો આ રાત્રે પલાળી આ ત્રણ વસ્તુને ભેગી કરવાની છે. થોડી હું પાઉન્ડેડ પ્રિફર કરું, મિક્સીમાં તમારે પલ્સ મોડ ઉપર એને પાઉન્ડેડ કરી દેવાની છે, રાત્રે પલાળી દેવાની છે, અને સવારે ગાળી અને એનું પાણી પી લેવાનું છે. ઇટ વુડ વર્ક વન્ડરફુલી ફોર ધીસ ક્રેમ્પ. બીજું, તમને કોન્સ્ટિપેશન પણ રહેતું હોય તો ફાઈબરનો ઇન્ટેક, આ સિવાય તમે ફ્રૂટ્સ, ગ્રીન્સ, વેજીટેબલ્સ એમાં લઈ શકો છો, અને સાથે થોડુંક લ્યુકવર્મ વોટર, 4 થી 5 દિવસ જે પીરિયડ છે આ તમારો, ત્યારે તમે લ્યુકવર્મ વોટર લો, અને તમને બહુ જ છતાં પણ વધારે એવું લાગતું હોય તો થોડુંક ઘી દૂધમાં અથવા તો ચામાં નાખીને તમે લઈ શકો છો. કોકોનટ ઓઇલ પણ દૂધ અથવા ચામાં નાખીને તમે લઈ શકો છો. અને આ સિવાય એક્સટર્નલી આપણે કહીએ તો ગરમ વસ્તુ તમારા પેટ ઉપર થોડુંક ગરમ, જેને કહેવાય ને કે મફલર, હીટિંગ પેડ, મફલર અથવા શોલ અથવા સ્વેટર કે જેકેટ હોય એને આ રીતે આમ ટાઈટ બાંધી દેવાનું તમારે, તો એનાથી પણ તમને બહુ જ પેઇનમાં રિલીફ થશે. યસ. અને બીજી વાતને જે કરી મેનોપોઝ, તો મેનોપોઝમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મૂડ સ્વિંગ તો બરાબર છે કે આપણે મૂડ માટેના ફૂડ જે કયા એ બધા તમે લઈ શકો છો, રાઈટ. પણ સૌથી વધારે જે ઇમ્પેક્ટ જેનો આવે છે ને, દેટ ઇઝ ઓસ્ટિયોપોરોસિસનો આવે છે. બોન એટલે મસલ પેઇન, બોનમાં જોઈન્ટ પેઇન, આ બધું બહુ જ થાય છે મેનોપોઝ વખતે, અને એનું ધ્યાન રાખવું એટલા માટે જરૂરી છે કે ટેમ્પરરી આસ્પેક્ટ નથી, એ
પરમેનન્ટ ડેમેજ છે. એ એક વખત આવ્યું તો આવ્યું that એ will be લાઈફ long ટાઈમ. game, હા lifetime હા એ રહેશે. હા, ધારો કે આજે આપણે મેન્સ્યુઅલ ક્રેમ્પની વાત કરી તો એ 4 દિવસની વાત છે, એનો લાઈફ ટાઈમ કોઈ ઇમ્પેક્ટ નથી. એ તો આવ્યું હોર્મોન સાથે અને જતું રહેશે. પણ આ જે હોર્મોનલ ઇમ્બેલેન્સ અથવા તો હોર્મોન જે ઓછા થયા એનો ઇમ્પેક્ટ તમારા બોન અને મસલ્સ ઉપર જે આવ્યો એ પરમેનન્ટ વેર એન્ડ ટેર જેને કહેવાય એ છે. એટલે એના માટે તમારે બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે. એટલે જેને મેનોપોઝલ ટાઈમ કહેવાય ને ત્યારથી તમારે જાગૃત થઈ જવું જોઈએ અને તમને કેલ્શિયમ ઇન્ટેક વધે એ કરવું જોઈએ. મૂડ ફોર ફૂડ માટે પણ મેનોપોઝ માટે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલું મૂડ માટેનું ત્યારે કહેવાનું રહી ગયું, અત્યારે જ કહું કે તમને મૂડ ના આવે ને તો તાપમાં જઈને બેસો, 5 મિનિટ સનલાઇટમાં તમે જાઓ. વિટામિન ડી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મૂડ માટે પણ અને બોન માટે પણ, મસલ્સ માટે પણ. એ સિવાય મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન ડી આ 3 વસ્તુ લેવી જરૂરી છે. એટલે એવું ફૂડ તમારે લેવાનું છે. અને સાથે સાથે શું નથી લેવાનું એ અગેઇન પાછું આવે છે કે પ્રોસેસ ફૂડ તમારે નથી લેવાનું. ગ્લુટન એ પણ ટ્રાય કરજો. જ્યારે તમને ઓસ્ટિયોપોરોસિસ થવાની શરૂઆત થાય એવું કહે ડૉક્ટર અને જોઈન્ટ પેઇન વધારે હોય તો ગ્લુટન એટલે કે ઘઉં નીચેની વાત છે એ પણ તમે ઓછા કરી અને જોઈ લેજો. ડેરી પ્રોડક્ટ જે આપણે વાત કરી એમાં લો કેલ્શિયમ હાઈ હોય પણ લો ફેટ હોય. દાખલા તરીકે સ્કીમ મિલ્ક અથવા સ્કીમ મિલ્કમાંથી બનતું દહીં અને છાશ એનો ઉપયોગ તમે કરો, ગાયના ઘીનો તમે ઉપયોગ કરો, એ કરી શકો છો. સાથે સાથે થોડી એક્સરસાઇઝ અને મોબિલિટી મૂવમેન્ટ પણ રાખવી જરૂરી છે. અને નટ્સ અને સીડ્સનો છૂટથી ઉપયોગ કરો. ઓકે, આઈ થિંક બધા જ એરિયાઝ આપણે કવર કરી દીધા છે અને એટ ધ સેમ ટાઈમ I feel કે હવે it's time to bid our adieu to the series. So I'll give it over to Hina ma'am, કે જેમણે who was a torch bearer beginning till the very end. She was with us and she has been a constant source of light and support for us. અને એમના થ્રુ આપણને આટલા બધા એક્સપર્ટ્સ મળ્યા અને આટલા બધા એક્સપર્ટ્સ પાસેથી આપણે આખી સિરીઝ દરમિયાન આટલી બધી વસ્તુઓ જાણી શક્યા. તો ઓવર ટુ યુ હિના મેમ, ક્લોઝર તમે આપો પ્લીઝ. સો નાઇસ ઓફ યુ કર્નિલ. આઈ એમ સો હેપી કે આજના યંગસ્ટર્સ પણ વિમેન વેલનેસ માટે આટલું બધું વિચારી શકે છે, આટલી વાત કરી શકે છે, આટલા ડેડિકેશનથી, ઇન્વોલ્વમેન્ટથી હી હેઝ ડિસ્કસ વિથ મી. સો આઈ એમ રિયલી હેપી. થેન્ક યુ નહીં કહું પણ આઈ એમ હેપી. I think it's become very essential અત્યારના ટાઈમમાં કે to correlate, to just not be selfish અને like પોતાના જ પર્સપેક્ટિવ નહીં but to see holistically આજુબાજુ બધા જ લોકોના પર્સપેક્ટિવથી પણ કે how things affect us. અને at the same time in fact it's આપણે જેટલી પણ વાત કરી એ ઓફકોર્સ વિમેન્સ વેલનેસની વાત હતી but at the same time એ somehow ક્યાંક ને ક્યાંક બધાને અફેક્ટ કરે છે because women are the anchor of our house. તો એમની આજુબાજુ આખો સંસાર વણાયેલો છે તો એમનાથી આપણને તો અફેક્ટ થવાનું જ. અને એટ ધ સેમ ટાઈમ આઈ ઓલ્સો પર્સનલી ગોટ ટુ લર્ન અ લોટ ઓફ થિંગ્સ, બી ઇટ સ્કિન કેરની વાત હોય કે હેલ્થ, ઓવરઓલ હોલિસ્ટિક હેલ્થ, ગટ હેલ્થ કે બધી જ વસ્તુઓ. આઈ થિંક ઇટ ડઝન્ટ અપ્લાય ટુ જસ્ટ વન સ્ટેટા ઓફ ધ જેન્ડર બટ બધાને અપ્લાય કરે છે. આઈ થિંક ઓલ ઓફ અસ should take active participation into understanding these things. Right. Good. So, as he said, કે this will be the 13th episode of this series. અને આ સિરીઝ દરમિયાન આપણે વિમેન્સ વેલનેસ પર્ટિક્યુલરલી બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ માટે જુદા જુદા એક્સપર્ટ્સને મળ્યા, જુદા જુદા ટોપિક વિશે વાત કરી અને આઈ રિયલી એન્જોયડ. અને બીજી એક વસ્તુ એવું છે કે આ વસ્તુને ખાલી સાંભળવાની કે જાણવાની એટલાથી પૂરતું નથી પણ એને એપ્લાય કરવી બહુ જ જરૂરી છે. એટલે આ વિડીયોઝ એના યુટ્યુબના પ્લેટફોર્મ પર અહીંયા જ છે પરમેનન્ટલી. સો જ્યારે તમને ટાઈમ મળે ત્યારે ફરીથી રિપીટ કરીને, જે મૂવીઝ પણ આપણને ગમતા 2-3 વાર જોઈએ ને એમ આ વિડીયોઝ પણ તમે ફરીથી જોજો. ક્યારેક ને ક્યારેક જ્યારે ફરી જોશો ત્યારે કંઈક એમાંથી તમને યાદ આવશે, કંઈક એવી વસ્તુ, કંઈક એવી ટીપ મળશે કે જેને એપ્લાય કરવાથી ફાયદો તમને જ થવાનો છે. સો થેન્ક યુ વેરી મચ ફોર being with us in this series of Women Wellness. Thank you to AMA. Thank you, Karnil. And thank you all of you. Bye for now.